નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નવો વિડીયો લઈને અને તમને ખબર જ હશે કે તમારો ભાઈ વિડીયો નવો લઈને આવે, ભલે વાર લાગે પણ આવે મજા એવો જ લઈને આવે. ઘણા ટાઈમથી આપણે પશુપાલનના તબેલાની અંદર જઈ અને વિડીયો બનાવ્યો નથી અને પશુપાલનનો વિડીયો નાખ્યો નથી, પણ એક એવો નિયમ રાખ્યો છે કે કંઈક પણ જાણકારી હોય ને તો ખરેખર આપણે વિડીયો બનાવવાની મજા આવે ટોપ જેવી. અને આપણા પાસે કંઈક અલગ પ્રકારની જાણકારી હોય અને ખરેખર પશુપાલકને ઉપયોગી થતી હોય તો જ તબેલાની અંદર વિડીયો બનાવવા જવાનું આવું જ નક્કી કર્યું છે. તો આજ તમારા માટે ફર્સ્ટ ક્લાસ ચાકા જેવો વિડીયો લઈને આવ્યો હું, ટકાટક વિડીયોની અંદર તમને જો તમે અધૂરો વિડીયો જોઈને વહી જાવ ને તો તમને પછી પૂરી જાણકારી ના મળે અને તમે પછી વાંહેથી કોમેન્ટ ઠોકો કે આમ નહોતું નામ હતું. પણ ખરેખર વિડીયો પૂરો જોવામાં મિનિટ મઠે લાટથી થાય. અને નેટ તો મેં હવે ફ્રી છે, જીકા રાખો ને વાપરો ને. પણ વસ્તુ એવી છે કે ઘણો સમયથી આપણે પશુપાલકના ધંધામાં એક વસ્તુની રાહ જોઈને બેઠા હતા. એ ઘણી ખરી જગ્યાએ આવી ગઈ હતી પણ આપણા એરિયાની અંદર હજી ઉપયોગીનો થતો નહોતો અને આપણા એરિયાની અંદર એ આવી નહોતી. આવી વસ્તુ છે હજી હાલ મારી પાસે છે નહીં, પણ મેં તમારા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવવા હાટું થઈ અને મગાવી. અને પ્લસ દોસ્તો, તમારા બધાનો સાથ સહકાર રહે તો આજુ ખેરે તો આપણે એવું કરતા કે ભાઈ ફલાણી જગ્યાએ છે, ઢીકડી જગ્યાએ છે, તમે લઈ લેજો. પણ હવે તમે એવું ના કહેતા કે તમારે આમાંથી રૂપિયા કમાવા લાગે એટલે તમે આ વેચો છો. પણ આ વસ્તુ એવી છે કે હર કોઈ પશુપાલકને જેટલા પશુ હોય ને એટલા નંગની જરૂર પડે ખરેખરો. અને વસ્તુની કંઈ કિંમત એવી બધી છે નહીં. હવે અહીંયા પૂગે ને ત્યાં સુધીમાં કેટલી કિંમત થાય ને એ કિંમત હું તમને આપણે જે કિંમતમાં પડતર થાય ને એ જ કિંમતમાં દઈ દેવાની છે. કેમ કે આમાંથી કોઈ કમાવાનું નથી. જ્યાંથી હું મગાવીશ ને ત્યાંથી આખું બિલ હોય તમને બતાવી. પણ વિડીયો તમે પૂરો જોજો. હવે આની અંદર વસ્તુ એવી છે કે પશુપાલક મિત્રોને ગાય હોય કે ભેંસ હોય, વારંવાર ઉથલા મારતું હોય, ઠેરતું ના હોય, આવી પરિસ્થિતિમાં આપણે મૂંઝાઈ જતા હોય. લગભગ પશુની જે આ ઋતુચક્ર છે એ સામાન્યપણે 21-22 દિવસમાં રિપીટ થતું હોય અને વારંવાર રિપીટ થતું હોય અને કોઈ પશુ મૂંગું હોય તો આપણે ખબર પણ ના પડતી હોય. અને ગાભણું છે કે ખાલી છે આ જોવા માટે આપણે કદાચ મૂંગું પશુ હોય અને એના હાલ અહેવાલ આપણે દેખતા ના હોય કે આ ભાઈ ગરમીમાં છે કે નથી, તો આપણે આખું વરસ લગભગ એમાં વહી જતું હોય. તો આવા માટે ડૉક્ટરને આપણે 90 દિવસે એટલે કે 3 મહિને ચેક કરવા બોલાવતા હોય. અને જ્યારે 3 મહિને આપણે ચેક કરાવીએ અને આપણી ગાય અથવા તો ભેંસ ખાલી નીકળે ત્યારે આપણે આંચકો મનને લાગી જાય. તો એ માટેનું બેસ્ટ સોલ્યુશન આવી ગયું છે. મેં તમને ઘણો ટાઈમ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે જે આપણે પશુના શરીરમાંથી ગમે ત્યાંથી બ્લડ લઈ અને એની અંદર આપણે થોડાક આગળ વહી જાય, પવન વધારે આવે છે, બ્લડ લઈ અને ઓલી જે તમને કીટ બતાવી હતી અને ઘણા ખરા મિત્રોને જેને ફાવતું હતું કે પશુના શરીરમાંથી બ્લડ લઈ અને કેમિકલના ટીપા નાખી અને જે પટ્ટીની અંદર આપણે બતાવતું હતું કે પશુ ખાલી છે કે ગાભણ છે. તો જે જગ્યાએથી આપણે કીટ લઈ અને વિડીયો બનાવ્યો તો એ ભાઈના નંબર પણ નાખ્યા. તો એ ભાઈનો જેને ચેક કરતા નહોતી આવડતી ન્યાય મેડિકલવાળો ભાઈ જઈ અને ચેક કરી આવ્યો હતો. અને ત્યાર પછી ઘણા ખરા પશુપાલક મિત્રોએ એવું કર્યું હતું કે કીટ લઈને રાખતા અને ઘરે ડૉક્ટર આવે ત્યારે ચેક કરી લેતા. હવે લગભગ ડૉક્ટરની બેગની અંદર જે બ્લડવાળી કીટ છે એ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. એ રાખે છે ભેગી કે ભાઈ હાથ ના મૂકવો પડે તો સારું. પશુના શરીરની અંદર હાથ મૂકી અને આપણે ચેક કરાવતા હોય તો પશુને કંઈક પણ એના ગેરફાયદા થતા હશે. તો એના માટે ખરેખર એક વ્યક્તિ એવા છે એની આ શોધ કરી અને જે એનું પેશાબ હોય યુરિનની અંદર તમે એમ બોરો ને પટ્ટી એટલે તમને છે ને બતાવી દે કે આમાં પશુ તમારું ખાલી છે કે ગાભણ છે. પ્લાસ્ટિકની પટ્ટી આવશે. હાલ મારી પાસે આવી નથી પણ વિડીયો એટલા માટે મૂક્યો છે કે મેં મગાવી છે અને ટૂંક જ સમયમાં આવી જશે. ત્યાર પછી લીમડાના થડ પાસે પહેલા નંબરની ભેંસ બેઠી 2.5 મહિનાની ગાભણ છે. હવે જે મગાવીને એ લોકોએ મને એમ કીધું કે 25 દિવસની અંદર જ ખબર પડી જાય. આમ તો એ કે 19મે દિવસે જ ખબર પડી જાય, પણ છતાંય કે 25 દિવસનું તમને કહી. તો આપણે 2.5 મહિનાવાળી છે ને એને માથે ટ્રાય કરવાની છે. એ લોકોએ એમ જ કીધું હતું કે 2.5 મહિનાની ગાભણ છે ને એમાં અમે ટ્રાય નથી કરી, ગાય કે ભેંસમાં કેમાંય. તમે ટ્રાય કરો, વિડીયો બનાવો, રિઝલ્ટ કેવું મળે
એક ભેંસ નહીં 2 ભેંસો ઉપર ટ્રાય કરો. આપણે 2 કીટ મગાવી છે તો 2 ભેંસો ઉપર આપણે ટ્રાય કરવાની છે અને ટ્રાય કરશું, લાઈવમાં કરશું. કીટ આપણા હાથમાં આવશે, કીટનું ઓપનિંગ કરશું, કીટને કઈ રીતે બધું એનું ભાઈ ગોઠવવાનું છે એ રીતનું ગોઠવીએ અને ચાલુ વિડીયો જ બધું કરશું. લાઈવ વસ્તુ જોવી હોય તો તમે મારી ચેનલની અંદર જ આવજો, કેમ કે વસ્તુ 400 થી 500 રૂપિયાની હોય પણ ખેડૂતને પશુપાલક છેતરાઈ જાય ને એ વસ્તુ આપણે નથી કરવી. અને ત્યાર પછી કેવું રિઝલ્ટ આવશે ને એ હું તમને બતાવીશ. અને ઘણી ખરી વખત એવું કોઈ નથી કે ડૉક્ટરની ભીહું હોય તો એ ખાલી રહી જાય, ડૉક્ટરની ગાયું હોય તો એ ખાલી રહી જતી હોય. જેને મૂંગી હીટ હોય ને એ બરાડા ના પડતી હોય કે રણેકતી ના હોય એટલે આપણે એમ થાય કે આ ગરમીમાં નથી. પ્લસ ક્યારે એવા એના હાલ અહેવાલ શરીરમાં દીઠા હોય તો આપણે એને એ અથવા તો બીજદાન કરાવી અને ગાભણ કરતા હોય. પણ પ્રોબ્લેમ અત્યારના જમાનામાં થોડુંક આવું થઈ ગયું કે મૂંગી હીટ હોય એ બરાડા નથી પાડતી એટલે આપણે થોડાક છેતરાઈ જઈએ. એક જમાનો એવો હતો કે જ્યારે પશુ હીટમાં આવે ને ત્યારે આખા ખીલાની ફરતે ઘુમરા મારે અને ઠેકડા થતું હોય અને હાલ અહેવાલ પણ કંઈક વધારે એના બતાવતો હોય કે આ ગરમીમાં હે. તો આ જે કીટ છે એનું સોલ્યુશન ખરેખર મસ્ત આવશે અને જે વસ્તુ જેની બનાવી છે એની પણ જાણી જોઈને બનાવી છે. હું કેટલા સમયથી આતુરતાથી રાહ જોતો તો એ આતુરતાનો અંત આવી ગયો છે. અને પશુપાલનનો વ્યવસાય ખરેખર એક તમને હું વાત કરું ને તો ખરેખર એક સાઈડ બિઝનેસ જેવો જ છે. ઘણી ખરી વખત એવું થતું હોય, મારી વાડી રોડને કાંઠે હતી, ઘણા વ્યક્તિ અહીંથી નીકળતા હોય ને તો એમ કહે કે આ ગટરમાં જે વહી જાય છે એ તમે આનું મળમૂત્ર એકઠું કરી લેતા હોવ તો આપણે એ પહેલ પણ ચાલુ કરી છે. હવે કોઈ એમ ના કહેતા કે આ એક ટીપણું એક જ છે. આ ટીપણું એક નહીં, જ્યારે અમે વાઢ્યું છે સામે અમારો ચોરા વાવેલા છે એની અંદર જ્યારે પણ અમે પાણી પીવડાવતા હોય ને મિત્રો ત્યારે અચૂક એમની જવા જ દઈ. નાનકડી એવી એમથી મોટર રાખી છે કે મોટરથી ખેંચી અને આની અંદર ઉતારી દઈ મોટર અને ત્યાર પછી ડ્રમ દ્વારા આ બધા પાણી પીવડાવતા હોય પાણી ભેગું ધોરી એમાં મૂકી દઈ અને એનું કનેક્શન ને બધું જોવું હોય તો એ બહાર આપણે ગટરની અંદર છે મોટર પણ રાખી છે. અને જે આપણે વાત કરતા હતા જે કીટની, આ કીટ એટલી બધી ઉપયોગી છે અને નજીવા એવા દરથી મળશે. હજી આપણા પાસે તો સ્પેશિયલ ટ્રાય કરવા એ લોકો મને દે છે, મારી પાસેથી પૈસા લીધા નથી હાલમાં. અને જ્યારે આપણે મગાવશું કોઈને જોતી હશે અને મગાવશું અને ત્યારે જે પણ કંઈ અહીંયા આપણે પૂગતી થાય ને એ જ ફી લેવાની છે. અને હાવ સિમ્પલ તરીકો છે એનો. અને આ કીટનો હું તમને ફોટો મૂકું, જોઈ લ્યો જરાક. તો જોયું ને, આવી કંઈ કીટ આવશે અને ત્યાર પછી આપણે ચેક કરી અને વાત કરશું. તો અમારું જરાક આ સેટિંગ બધું જોઈ લો, સેટિંગ નહીં સેટઅપ. આ 2 ટીપડા રાખ્યા છે. આ 2 ટીપડાની અંદર વારા ફરતે અમે જે કંઈ હોય મળમૂત્ર એકઠું કરી અને જો અંદર આ મોટર છે પણ હવે હું લેવા જાય તો વાર લાગી જાય. દેખાય છે ભાઈ, આ ડેડકો મોટર છે અને આની અંદરથી લાઇટ ઉપર હાલે છે. ડેમો જોવો હોય તો તમને જરાક બતાડીએ. તો લાઇટ નથી અત્યારે, એ મેળા ઘણી નહીં આપણો પડે. અહીંથી પછી અમે ટીપણું ભરી લઈએ અને ટીપણાની અંદરથી ભરી અને જ્યાં આપણે પાણી વારવાનું હોય, વાઢ્યું છે, વાટડી જુવાર છે અથવા તો ચોરી પાતા હોય તો એમાં, અને પ્લસ વધે તો કોઈને જોતું હોય તો ડ્રમ મૂકી જાય તો એને આપી પણ દેતા હોય, કેમ કે ખાલી ખોટું પ્રદૂષણ થાય તો એથી આપણે ઉપયોગમાં લઈ લેવું સારું. અને ત્યાર પછી તબેલાની અંદર અત્યારે તો ઉનાળાની સિઝન છે પણ મારો તબેલો એવી જગ્યાએ છે ને એટલે અહીં પશુને મજા જ આવ્યા રાખે. એસી જેવું કામકાજ છે. જો લીમડાનું મોટું બધું ઝાડ છે અને પાછળ ખાટી આંબલીનું ઝાડ છે. આખા તબેલા ઉપર છાંયો ને છાંયો રહીએ. ઘણા મને કહેતા હોય કે તમે 2 ઢાળવાળો તબેલો બનાવી લ્યો. બનાવીશું આપણે, પણ જે આની અંદર મજા છે ને એવી મને નહીં આવે, કેમ કે 2 ઢાળવાળામાં ઝાડ બધા મારે કાપી નાખવા પડે. મેં એકવાર કીધું હતું કે ભાઈ મારે તબેલો 2 ઢાળવાળો બનાવવો છે, પણ બધાએ અમે બેસીને નક્કી કર્યું કે 2 ઢાળવાળો બનાવ્યું તો આ ઝાડ કાપી નાખવા પડીએ અને તબેલા ઉપર છાંયો નહીં આવે તો પતરાની અંદર કેટલું તાપમાન પડે તો ખબર છે ને પશુને. એટલે આપણે લાંબો જ રાખવો છે.
આની અંદર કંઈક સુવિધા કરવી હોય તો આપણે આવતા વર્ષે કરશું. બાકી તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. બીજું આગળ એક કહેવાનું છે કે તમે પશુ ના રાખતા હો અને તમારા હગાવાલા પશુ રાખતા હોય ને તો એમનો વિડીયો નામ શેર કરી દો તો એને આ કીટ ઉપયોગી થાય. અને હવે આ કીટનો વિડીયો જ્યારે કીટ આવશે, આમ તો પશુપાલનનો વિડીયો જ્યારે આ કીટ આવશે ને ત્યારે પાછું આપણે લાઈવ બતાવશું. તો આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.